હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થંબેલ જોઈને તમને ખબર તો પડી ગઈ છે કે આજે શું બનાવવાના છે. આજે કાજલ બનાવવાની છે મંચુરિયન. તમને દેખાડું એ શું કરે છે. જો અહીંયા મંચુરિયનની તૈયારી ચાલી છે જોરો શોરોમાં ફૂલથી. શું બનાવવાનું છે? એ કે આજે મંચુરિયન ખાવું છે તો મંચુરિયન બનાવે છે. આવી રીતે કંઈક કોબીને છે ને ખમણી નાખે છે, પછી એને ગોળિયું બનાવવાની છે. પણ ગોળિયું કેમ બનાવવાની એ પણ હું તમને બતાવીશ. ગોળિયું બનાવવાની તૈયારી થઈ ગઈ. જો બધી શું છે, કોબી ખમણેલી છે, પછી એણે આદુ લસણ બે ભેગું ખમણ્યું છે, પછી આ રવો છે અને મેંદો છે અને થોડુંક મીઠું લઈ લીધું છે. જો આગળ તમને બતાવું એ કઈ રીતે ગોળિયું બનાવે છે. હવે જો આ ગોળિયું બનાવવાની તૈયારી કરે છે. જો પહેલાં એણે કોબી નાખી દીધી છે. હવે એમાં અદરક લસણ નાખ્યું એણે, જે પેસ્ટ બનાવી હતી. હવે આ રવો નાખે છે. રવો નાખે જો થોડુંક વારવાર મીઠું પણ નાખી દે છે. હવે એને ગોળિયું બને ને એવો એ લોટ બાંધી દેશે એનો. થોડુંક પાણી નાખવું જોશે તો એ પાણી નાખશે. હવે લોટને ઓલો કરવા છે ને થોડુંક પાણી નાખે છે, ઢીલો કરવા થોડુંક પાણી નાખે છે. આમ બને એટલું છે ને પાણી ઓછું નાખવાનું હોય. મંચુરિયનની ગોળીઓ બનાવો ને તે કંઈક એવું હોય કે ગોળીઓ આમ નરમ રહે ને એની માટે પાણી જેટલું બને એટલું ઓછું નાખવાનું હોય. જો લોટ બાંધી દીધો, હવે ગોળિયું બનાવે છે. આવી રીતે કંઈક ગોળિયું બનાવે છે. ભાઈ કોને કોને મંચુરિયન ભાવે ને કમેન્ટ સેક્શનમાં જણાવજો, અને તમે પણ ઘરે બનાવવાની ટ્રાય કરજો ભાઈ કેવું બને છે. આવા તો બનશે જોરદાર એવું લાગે છે. તો એમાં પછી બને પછી ખાઈને પછી હું તમને કહીશ ભાઈ કેવું બીજું છે. બરાબર. જો ગોળિયું બનાવવાની એટલી બની ગઈ છે. બનાવે છે ગોળિયું. બનાવે તો સારું જ છે, પણ તોય તો હું તમને કહીશ ભાઈ ખાઈને પછી કેવું લાગ્યું. ને અમારા કાવ્યભાઈને બહુ મંચુરિયન ભાવે. આ એને જ કીધું કે મંચુરિયન મમ્મી મંચુરિયન બનાવવું છે, એટલે આ મંચુરિયનની તૈયારી થઈ ગઈ છે. દેખાડું એ શું કરે છે. જો શું કરે છો? રમે છો? હે રમે છો? શેનાથી રમે છો? જમે છો? હું જમે છું? એ કે હું જમું છું. હું જમે? એ બિસ્કિટ જમે છે. બિસ્કિટ જમે છે. બોલો, બિસ્કિટ ખાવ છું એમ કહેવાય. ટીવી જોતા જોતા ભાઈ બિસ્કિટ ખાઈ છે. બહુ તોફાન કરતો હતો ને તો ઘડીક વાર ટીવી ચાલુ કરી દીધી. નકર પછી હું અંદર બનાવવા કાંઈ ન દે એટલા માટે ટીવી ચાલુ કરી દીધી. ને બિસ્કિટનું એક પેકેટ પડ્યું ને આપ્યું. બિસ્કિટ ખાઈ છે. ખાઓ મને બિસ્કિટ ખા. હવે એટલી ગોળીઓ બની ગઈ છે. હવે થોડીક જ બાકી રહી છે. પછી આને તળવાની છે. એ તળશે. જો ગોળીઓ તળવા માંડી છે. જો આવી કંઈક લાલ થાય ને પછી કાઢી નાખવાની. જો કેવી મસ્ત થઈ ગઈ છે. જો ગોળીઓ બની ગઈ છે. હવે આપણે એને વઘાર કરશે. વઘારની બધી વસ્તુ પણ તૈયાર કરી નાખી છે. આપણે બતાવું તમને કેવી રીતે વઘાર કરે છે. જો કેટલી મસ્ત ગોળીઓ બની છે, પોચી પોચી. હાવ જો વઘાર કરે છે. નોનસ્ટિક પેન મૂક્યું છે એણે. જો અહીંયા બધું કાપી નાખ્યું છે. લીલી ડુંગળી છે, કોબી છે, લસણ અદરકની પેસ્ટ છે, લીલા મરચાં છે, કેપ્સિકમ મરચાં છે. વઘાર કરે છે. જો તમને દેખાડું.
જો એને પહેલાં છે ને ડુંગળીને એવું નાખ્યું છે, હવે મરચાં અને અદરકની પેસ્ટ નાખી છે. હવે એને કોબી નાખી દીધી, કેપ્સિકમ મરચાં નાખી દીધા, મીઠું નાખે છે. સુગંધ તો બહુ મસ્ત આવે છે, ખાવાની મજા આવી જાય ભાઈ, એક નંબર. હવે એને પાણી નાખ્યું છે. આ શું નાખે છો? એ સોયા સોસ નાખે છે. ગ્રીન ચીલી સોસ નાખે છે. તીખું તમારે જેટલું કરવું ને એટલો ગ્રીન ચીલી સોસ નાખવાનો ભાઈ, તમને જેટલું તીખું ભાવે ને એટલું. મંચુરિયન થોડુંક સ્પાઈસી હોય ને તો જ મજા આવે ખાવાની. હવે રેડ ચીલી સોસ નાખે છે. હવે આવી રીતે હલાવી નાખવાનું. ભાઈ આવ્યો ને મંચુરિયમ જેવો કલર આવ્યો કે નહીં ભાઈ? આપણે છે ને નેચરલી બનાવીએ એટલે આમાં છે ને કલર નથી નાખતા, કેમ કે ઘરે બનાવવાનું હોય ને એટલે એવી રીતે. હવે બધી ગોળીઓ નાખી દીધી એમાં. હજી થોડુંક પાણી નાખવું જોશે આમાં. ગોળીઓ થોડીક બુડી જાય ને એટલું પાણી નાખવાનું છે. અમે છે ને બહારનું મંચુરિયમ તો બહુ ઓછું ખાવી, કેમ કે અમારા કાવ્યાભાઈને મંચુરિયમ ભાવે ને એટલે અમારે ઘરે છે ને બનાવ્યા કરીએ, એટલે ઘરનું જ મજા આવે બહાર કરતા. તો મને તો ઘરનું ભાઈ બહુ મસ્ત ટેસ્ટ આવે. જે બહાર આવે ને એની કરતાં તો જોરદાર આવે, કેમ કે આપણે જેવું આપણે ખાવું હોય, આપણને જે ફ્લેવર ભાવતો હોય ને એ ફ્લેવર પ્રમાણે બનાવે એટલે મજા જ આવે ખાવાની. જો બની રહ્યું છે, જો ભાઈ એક નંબર મંચુરિયમ બની ગયું છે, દેખાય છે. તો ભાઈ થોડીક વાર જે ગોળીઓ થોડીક ઓલી પોસી થઈ જાય ને ત્યાં સુધી એને શેકાવા દેવાનું, તો શું કહેવાય ફ્રાય થવા દેવાનું. હવે રેડી થઈ ગયું છે મંચુરિયમ, અને હવે તમને હું ડીશમાં છે ને સર્વ કરીને બતાવું ભાઈ કે કેટલું મસ્ત છે અને કેટલો સુગંધ, મસ્ત સુગંધ જોરદાર આવે છે. ટેસ્ટ બહુ જોરદાર છે, કેમ કે મેં ટેસ્ટ કર્યું હતું ભાઈ. એક નંબર બનાવે જો ભાઈ. જો હવે બધું મૂકે છે. સ્ટાર્ટ. યુટ્યુબ ફેમિલી, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો રેડી છે મંચુરિયમ. હવે સૌ યુટ્યુબ ફેમિલી તમારા ઘરે પણ ટ્રાય કરજો, મંચુરિયમ બનાવજો. આ રીતે બહુ જોરદાર બનશે. આપણે જે દુકાને બનાવતા બહાર દુકાને બનાવતા એની જેવું જ બન્યું છે, પણ આમાં છે ને આ બધું થોડુંક લિમિટમાં બધું એડ કરો ને એટલે મસ્ત બને. બહુ ઓવરમાં બધું નહીં નાખી દેવાનું, એટલે એક નંબર બને. તમને જેમ બતાવ્યું એ પ્રમાણે નાખતું જવાનું, એટલે એક નંબર જ મંચુરિયમ બનશે. હવે બેસી જાય. તો મંચુરિયમ થઈ ગયું છે રેડી, અને હવે જમી લઈએ મિત્રો. જો કેટલું મસ્ત બન્યું છે, જુઓ તમે. તો હવે મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું છે, જમી લઈએ. અને મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો આવા નવા અમે વ્લોગ બનાવતા રહીશું. અને મંચુરિયમની રેસીપી કેવી લાગી એ પણ કમેન્ટમાં કહેજો. તો મળીએ નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.